નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું મેવાસા ગામ અને કામધેનુ એગ્રો સેન્ટર ની મુલાકાતે મારો પરિચય આપી દઉં. હું કૃષિ ક્રોપ સાયન્સમાંથી સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ, માર્કેટિંગ મેનેજર, અને મેવાસા મુકામે આજે આવવાનું ખાસ ડીલર વિઝિટ હતી. એટલે હસમુખભાઈ જે પ્રોપાઇટર છે આ કામધેનુ એગ્રોના, એ ફોરેનમાં છે, મતલબ આઉટ ઓફ કન્ટ્રી, અને એમના સન એટલે કે હેતભાઈ સાવલિયા જે હાલમાં એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી રહ્યા છે નવસારીની, અને એમનું એ રજા છે તો એનો લાભ હસમુખભાઈને ફોરેનમાં જવાનો 8 દિવસનો મળ્યો એટલે ગયા છે. પણ હેતભાઈ આટલી નાની ઉંમરે જે આની અંદર એક ધ્યાનપૂર્વક દરેક પ્રોડક્ટ જે આપ જોઈ રહ્યા છો એનો અભ્યાસ કરી રહ્યા છે, સાથે સાથે ખેડૂત વિઝિટ પણ કરી રહ્યા છે. ખેડૂતને કોઠાસૂઝ પ્રમાણે જે ખેતીની અંદર શું શું કામ, કઈ રીતે દવાનો છંટકાવ કરે છે, કઈ રીતે ખાતર નાખે છે, બિયારણ કેવું આવે છે, એનો બધો પરિચય કરી રહ્યા છે. એને પોતાનો શોખ છે. તો હેતભાઈને જ આપણે પૂછીએ. હેતભાઈ, તમે ખાસ કરીને એગ્રીકલ્ચર લાઈનમાં પસંદગી તમારી છે અને નવસારીમાં કઈ તમે કરો છો એ તમે બધાને જણાવો ખેડૂતોને. નમસ્કાર મિત્રો, હું હેત સાવલિયા કે કૃષિ યુનિવર્સિટી નવસારીનો વિદ્યાર્થી, કે હાલમાં હું પોલિટેકનિક લેવલે છું. અને રાજુભાઈ, હું કહું ને તો મારો નાનેથી પેશન રહ્યો છે એગ્રીકલ્ચરનો, કે આપણા બાપ દાદાઓ જે આપણા માટે કરીને ગયા એને હું પોતે આગળ વધારવા માંગુ છું. અને હાલમાં મારું જે વેકેશન ચાલી રહ્યું છે એટલે મારો શોખ ખેતી વિશે છે, અને હું જે ખેતીનું ભણું છું, કે જે કહેવાય ને કે અન્ન છે તો જીવન છે, એને માટે હું જે કામ કરી રહ્યો છું, તો હું હાલમાં ખેડૂતોની મુલાકાત લઈ તેમના અનુભવો, કેમ કે અમારી પાસે તો હજી પ્રેક્ટિકલ નોલેજ છે ને અમે તો હજી છીછરા પાણીની અંદર છે કે જે કહેવાય. અને ખેડૂતો છે તે તો આમાં અનુભવી છે, પ્રખર અનુભવી છે. હું તેમનો અનુભવ લઈ અને મારું અનુભવનું નોલેજ વધારવા માંગુ છું. બરાબર. તો મિત્રો, આટલી નાની ઉંમરે, એટલે આપણી એજ કેટલી થઈ? મારી એજ હાલ 18 વર્ષની છે. 18 વર્ષની ઉંમરે કંઈક તમન્ના છે, કંઈક શીખવું છે અને કંઈક આગળ વધવું છે, આકાશમાં ઉડવું છે. એના માટે હેતભાઈ સાવલિયા 18 વર્ષની ઉંમરે જે શરૂઆત કરી છે, તો હેતભાઈ, હું તો તમને એમ કહું, તમારી જર્ની બહુ લાંબી છે. એગ્રીકલ્ચર લાઈનની અંદર પ્રેક્ટિકલી ખેડૂતોના અભિપ્રાય તમે લઈ રહ્યા છો, એ અમને બહુ ગમ્યું. એટલે કૃષિ ક્રોપ સાયન્સ કંપની વતી આપને હું ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે આ જ રીતે તમારો જે શોખ છે ખેતીની અંદર, જે કાંઈ તમારા ફાધર જે કાંઈ કરી રહ્યા છે એનાથી પણ આગળ જવું છે, એના માટે અત્યારે તમે જે કાંઈ એક્ટિવિટી સોશિયલ મીડિયામાં પણ કરી રહ્યા છો, બહુ સારું છે. એના માટે અમે સ્પેશિયલ તમને અભિનંદન આપી છે હેતભાઈ. તો મિત્રો, એક નાની ઉંમરમાં કંઈક કરવા માટે, કંઈક આગળ વધવા માટે, કંઈક મહેનત અને કંઈક જાણવાની તમન્ના જે કોઈ પણ વિદ્યાર્થીને હોય, તો હંમેશા એને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત થાય અને એ એના જીવનમાં, એની લાઈફની અંદર ઘણા લેવલ સુધી આગળ જઈ શકે. તો આપ સર્વ મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી અમારી આ પોસ્ટ જોઈ રહ્યા હોય તો એને પણ આમાંથી મોટિવેશન લેવાનું છે. સાથે સાથે ખેડૂત પુત્ર હોવાને નાતે હેતભાઈ, ખેતીની અંદર કંઈક નવું થાય, કંઈક સંશોધનની મને જાણકારી મળે એ ખેડૂતને હું આપું, તો તમારો આ પ્રવાહ છે હેતભાઈ ચાલુ રાખજો. ભવિષ્યની અંદર એક સારું નોલેજ તમને મળશે અને તમે ખૂબ એગ્રીકલ્ચર લાઈનમાં આગળ વધી શકશો એવી મારી પૂરી તમને જે સલાહ તો તમને અમારી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમને આપશું. પણ સાથે સાથે તમારું આ કામ ચાલુ રાખજો. તમારા માટે ઘણો બધો લાંબો સમયનો ફાયદો છે. તો બીજું કાંઈ તમારે મને પૂછવું હોય તો તમે પૂછી શકો. મિત્રો, હું તો રાજુભાઈને એ જ પૂછવા માંગીશ કે અમે તો હજી નાના પંખીડા કહેવાય અને તમે તરી ચૂકેલા કહેવાય, તો તમે આટલો કિંમતી સમય આપો અમને અને થોડુંક અમને અત્યારે માર્ગદર્શન જ્યારે જ્યારે તમે આ પૂરું પાડો છો, તેના વતી હું આપનો તો હૃદયપૂર્વક
ખૂબ ખૂબ આભાર માનું. અને બીજું કે મિત્રો, કૃષિ ક્રોપ સાયન્સ છે તેની આપણે પ્રોડક્ટ અવારનવાર વેચતા હોઈએ છીએ, માર્કેટમાં આવતી હોઈએ છીએ, પણ તેનું રાજુભાઈ જે છે તે પ્રખર રીતે સંચાલન કરી રહ્યા છે એવું પણ કહી શકું. હા. અને રાજુભાઈ, તો આ કૃષિ ક્રોપ સાયન્સ છે તેના વિશે તમે થોડી માહિતી આપો ને. કૃષિ ક્રોપ સાયન્સ મિત્રો 2007 ની અંદર શરૂઆત થઈ ગુજરાતની અંદર, જે અમદાવાદ જિલ્લાનું બાવડા તાલુકાનું કેરાલા જીઆઈડીસી ની અંદર એની સ્થાપના થઈ. આજે 2025 એટલે કે કંપનીના 17 વર્ષ પૂરા થઈ ગયા છે. કંપની 155 થી વધારે પ્રોડક્ટની મેન્યુફેક્ચર કરી રહી છે. કંપની પાછે 7 રાજ્યોની અંદર માર્કેટના દ્વાર ખુલી ગયા છે. ગુજરાત, એમપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, આ રાજ્યોની અંદર અત્યારે કંપનીની પ્રોડક્ટ આપણા ઇન્ડિયાના ખેડૂતો વાપરી રહ્યા છે. કંપનીનો ધ્યેય એક જ છે, ખેડૂતનું સારું થાય, ખેડૂતને ઉત્પાદન વધે, એના માટેની જે કાંઈ મેન્યુફેક્ચર બનાવતી કંપની હોવાને લીધે એમાં બહુ ધ્યાન રાખવામાં આવે છે કે ખેડૂતને એમાં નુકસાન ન થાય, ખેડૂતને ઉત્પાદન વધે. કોઈ પણ દવા ખેડૂતને આપીએ તો એને એનું મુખ્યત્વે એનું ઉત્પાદન વધારવા માટેની પ્રોડક્ટ બને. એવું નહીં કે ખેડૂતને કંપની પોતાના પૈસા બનાવવા માટે કંપની, એટલે કે એક ખેડૂતોને ઘણી કંપનીઓનો આપણે નામ ન દઈ પણ નિસોવાનું કામ કરે ખેડૂતો, એટલે કહેવાય છે કે જગતનો તાત. જગતનો તાત ખેડૂત. હા, જે અન્નદાતા છે, આખા વિશ્વને અત્યારે અન્ન પૂરું પાડે છે. જો એનું સારું જે પણ વિચારશે એ લોકોનું હંમેશા સારું થાય છે. 2023 ની અંદર ગુજરાતના મુખ્યમંત્રી હાલના જે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ક્વોલિટી પ્રોડક્ટનો કૃષિ ક્રોપ સાયન્સને એવોર્ડ આપવામાં આવ્યો છે. અને ગુજરાતની અંદર અવિરત કંપનીનું આજે માર્કેટિંગ થઈ રહ્યું છે. અને પ્રોડક્ટ ખેડૂતને ફાયદા માટેની પ્રોડક્ટ એને એકદમ રિઝનેબલ ભાવે મળે એવી બધી પ્રોડક્ટ બનાવે છે. કંપનીનું વિઝન એક જ છે કે ભાઈ ખેડૂત માટે સારું કરવાનું એની ખાસ ધ્યેય છે. તો મિત્રો, રાજુભાઈ આટલી સરસ આપણને માહિતી આપી એ બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ.